હું 5,000થી ધંધો ચાલુ થાય? એ પ્રશ્ન મારો જ છે. મેં કીધું ને હાલો યુટ્યુબમાં અને તમને હું કહીશ. એટલે પ્રશ્ન મારો જ હતો, 5,000થી ધંધો ચાલુ થાય? એટલે હું તમને એનો જવાબ આપીશ, થાય કે ન થાય એમ. ઘણા બહેનો મને એવું કે કિરણબેન ગરીબ સહી એકલા રહી સહી, તો અમારે હાવ નાનો એવો ધંધો ચાલુ કરવો છે, શરૂઆત નાના એટલે નાના રોકાણથી એમ, તો તમે અમને સપોર્ટ કરશો? એટલે હું ઘણી વખત વિડીયામાં કહું છું કે અમે સપોર્ટ કરીએ છીએ. 5,000થી આપી, 10,000થી આપી, પણ મારો જો એક મારો અનુભવ કહું ને તો 5,000થી જે માલ વેચવા લઈ ગયા ને 6-7,000થી પાછા નથી આવ્યા કોઈ માલ લેવા. એટલે આજનો વિડીયો આપણે આના ઉપર વાત કરવાની છે. એવું નથી 5,000, 10,000 વાળા પાછા નથી આવ્યા, 15,000 વાળા પાછા નથી આવ્યા. 2 જણા હમણાં ઝાઝા દિવસ નથી થયા, થોડાક દી પહેલા અમદાવાદથી 2 જણા આવ્યા હતા. અને અમદાવાદનું આમ શેવાળું થઈ જાય એટલે એન્ડ આવતો હોય અમદાવાદને. સરસ નામ હોય જ દીધું. કેમ કે મેં પૂછ્યું હતું, કેમ કે અમદાવાદમાં અમુક જગ્યાએ આપતા, એટલે મેં કે તમે ક્યાં રહ્યો છો? તો એને કીધું બારોબાર થાય અમારું. હવે એ લોકો મેં શું કામ પૂછ્યું હું તમને કહું. એ 2 જણા આવ્યા, છોકરીઓ હતી 2, સરસ નાની ઢીંગલીઓ 2, અને માલ કઢાયો એને આવીને. એટલે મને શું કે આ લોકો બહુ જૂના હશે, ઘણા સમયથી વેચતા હશે, તો જ એટલી બધી સ્પીડથી એને જે રીતે માલ કઢાયો કોઈ જાતનો પ્રશ્ન. હું ત્યાં બેઠી હતી અને અમુક તો 5,000માં માલ લે ને 3,000નો જોતો. એક બેન તો અંજારથી. હવે અંજારથી બેન હું મને કે ખબર, એ કે શારનો સેટ હોલસેલમાં લેવો છે, મારે ધંધો ચાલુ કરવો છે. એ બેન સાંભળતા હશે ને ખબર છે કિરણબેન હાવ હાસું બોલે છે. મારા કાંઈ નામ લઈને તો ન કે, પછી એ સ્પીકરમાં ફોનમાં બોલે છોકરીઓ પાસે, અને હું બેઠી હતી. એટલે મેં કે લાય તો. એટલે પછી મેં કીધું, મેં કે તમે મને 9 વર્ષ પહેલાં મળ્યા તો કેવું સારું હતું, મને તેમ શીખવાડો ને કે આવી રીતના 4 પીસથી ધંધો ચાલુ થાય. તો હું 100 પીસ લઈને રખડતી ફેરૈયાની જેમ, અને મને આવું તેમ શીખવાડ્યું હોત તો કે 4,000થી ધંધો ચાલુ થાય. એ કે થાય નહીં, પણ હું બીવ છું ને, એટલે મને એમ થયું કે શરૂ કરું 4. એટલે એવી રીતના ફોને ન કરવા બેન, પછી અમે થાકી જાય. તમે આવા ફોન હાવ કરો 4 પીસથી, હાવ હાચી વાત છે. આમાં જરાય કોઈ જાતની ભેળસેળ નહીં, ચોખ્ખું કહેવાનું જ, ગમે એ વસ્તુમાં વાત તો ચોખ્ખી જ કરું. એટલે આવી રીતના એને વાત કરી, બોલો. એટલે આવી રીતના ધંધા ન થાય તો બધાને કરવા જ છે, બોલો. આ બધા મજૂરી જે કરે છે રોડે, એ બધા ન બેસી જાય 5,000-5,000નો માલ લઈ, પણ એમ નથી થતા. ખાલી રવિવારીમાં અને એમાં માણસો વેચતા હોય ને, તો એને પૂછો કેટલું માલ હોય ને કેટલો ઘરે પડ્યો હોય, કેટલાના થપ્પા લાગી ગયા હોય, એટલું બધું રોકાણ હોય એ લોકોનું, પડ્યું રહેતું હોય બિચારા, કોને કે. એટલે ધંધો કરવો એમ અઘરો છે. તમને એમ લાગતું હોય કિરણબેન અત્યારે મોટી મોટી વાતો કરે છે ને દુકાનો 2-3 કરી નાખીને વિડીયા બનાવે છે, હાલી જ જતું હોય, એવું ન હોય. પરિશ્રમ તો આપણો હોય, મહેનત તો આપણી હોય, પછી આપણે વિડીયા બનાવ્યા હોય, ભગવાનને પ્રાર્થના હોય કરી હોય, અને કાંઈક આપણી બુદ્ધિ હાંકી હોય ને કાંઈક આપણી નીતિ હોય, એ બધું ભેગું થાય ત્યારે ધંધો થાય. અને ઘણા તો આદમી હાલો બાયું તો કદાચ બીતા હોય કે પડ્યું રહે, આદમીને હોય જ બીવરાવે. હારે આવે ને તો આપણે એમ થઈ જાય કે બતાવવું જ નહીં, એટલા બીવરાવે ને હાલશે ને પાછું, હાલે લેજે, હાલશે ને પાછું. એવું જે આદમીને કહેતા હોય ને બીમા, તમ તારે મૂળ સવાલ તો 15-20 હજારનો છે ને, 25,000નો છે. એવા ક્યાંય આપણે અત્યાર સુધી ખોયા અને ક્યાંય કમાઈ લેવું, અને નહીં હોય કંઈ કરશું, પણ તમ તાર તું ધંધો કરવો છે મન મૂકીને કર, ત્યારે બાય સેટ થાય. આવું કેવળ આદમીને તો કોક આવતા હોય તો ભલે, એટલા બીવરાવે ને. એ બાય પેલા તો ભાઈ મને કેવા આપણને ફોનમાં, અને આ લોકો તો મને ફોનમાં મારો પાછો 10-15 મિનિટ લે, વધારે હોતી લે, અને વાત લાંબી કરી હોય કે સલાહ આપો ને ધંધો ચાલુ કરવો. આપણે બહુ સરસ સલાહ ચાલુ કરીએ, પછી છેલ્લે આવીને એમ કે અત્યારે 5,000નું લઈશ, 3,000નું લઈ, ત્યારે આપણને એમ થાય કે હારું આ કેમ સમજાવવું માણસોને. આપે છે ને સુરતમાં, એટલે તમે તારે નેથી લ્યો, હું તો કહું રાજીપે લ્યો. જો તમારે ધંધો ચાલુ કરો કોઈ સપોર્ટ આપતો ને કે બદલી દેવું, તો નેથી લ્યો. અને કોઈ એમ કે પાસા લઈ લેવું, એ બદલાય તો પછી પાસું, હું તેમ કહું એની પાસે બાલ મુકુંદમાં રહેવા દો. કેમ કે મારા એ સ્વભાવની વિરુદ્ધમાં વાત છે હાવ જ. હું તમને કેટલી વાર કહું છું, હું ફેરીને જેમ વેચતી ને તોય 100 પીસ લઈને રખડતી. એ જેના ઘરે ગઈશું ને, એ બધા સાંભળવાવાળા સુરતમાં બહુ છે, શેરીએ હું કેટલી જગ્યાએ ગઈશ. એ બધાને એમ નકર ન થાય કિરણબેન ફેંકવા મળ્યા છે, એમ કોમેન્ટમાં નહીં લખે કે કિરણબેન તેમ ખોટું બોલો. હું કેટલા ઠેલા લઈને આગળ મૂકું, 2 એક ટીંગાડું વાહે બાંધ્યો હોય દોરીથી, એટલા ઠેલા લઈને તો ફેરીને જેમ જાતી, અને તઈ શેઠ થયા. અને તમે હાવ તઈ હું ગરીબ જ હતી, પણ તોય મને એવો વિચાર નહોતો આવ્યો કે હું 5,000થી 2,000થી ધંધો ચાલુ કરું. જીગર તો રાખવી જ પડે ગમે એમાં. આવું શરૂઆતમાં પાછા બીવે કેવું ખબર, એમ કે 5,000થી ચાલુ કરીને પડ્યું રહ્યું તો પડ્યું જ રહેવાનું હોય, અને એને પ્લાનિંગ કરી જ વાળ્યું હોય કે શરૂઆતમાં 5,000નું લઉં અને 7-8 વેચીશ, અને નહીં વેચાય તો પહેરી નાખીશ. એટલે અગાઉનો પ્લાનિંગ જ એ હોય, એ ધંધો હાલે ક્યાં, એને પોતે સેટ કરી વાળ્યો બધું, અને એને ઘરવાળાએ સપોર્ટ દીધો હોય કે એટલું મગાય ને, કદાચ પડ્યું રહે તો તાર પહેરી નાખાય. હવે એ કેમ હાલે કયો? ધંધો તો કે ત્યારે હાલે કે પાકું કરી નાખો, વેચવું જ છે, અને ગમે એમ કરીને વેચીશ તઈ ધંધો હાલે. હવે એ મન બનાવી રાખો, મનને તઈ થાય ને. હવે તમે એ વસ્તુ જ નથી કરતા, અગાઉથી બનાવી રાખ્યું હોય કે
બે બેન લે ને 2-3 આમ વેચ્યું ને 2-3 આમ કરશું અને કાંઈ એમ કહો કે એ વેપારી બદલાઈ દેશે ને જઈને બદલાઈ આવશું એટલે તમને નવા આપશે બદલાવી એ તેને પાસે આને બદલાઈ દીધા છે આને બદલાઈ દીધા છે એમાં સેકન્ડ એટલું હશે અમે કેટલું ધ્યાન રાખીએ ને કેટલું આમ ધ્યાન રાખીને વેપારીને એટલા બાંધણીમાં લેતા હોય એટલા ભી રાખતા હોય તોય અમારે તમે વિચારો અમને બાયું કહેતું હોય કિરણબેન આમાં મિસપ્રિન્ટ છે આમાં આ છે કેટલો હજારો મોટે માલ ડ્રેસનો ઉપાડતા હોય તો એમાં આવ્યું હોય ત્યારે ઓલું કેવું નીકળતું હશે મેં તમને એક વખત વિડીયામાં કીધું હતું કે મને પછી ખબર પડી કે ભાઈ બદલી દેતા હતા હા પીસમાં તમે કાંઈ આમ માથાકૂટ જ થઈ જાય જ્યારે જાઓ ને તઈ કેમ કે બદલી પીસ એકા બીજીને આપે તેમાં હોય હું એટલે તમે નેથી લ્યો હું તો એમ કહું તમારે 2-5 હજારથી ચાલુ કરવું હોય ને તો ઘણા વિડીયા મૂકે જ છે 5 હજારથી દેવામાં આવશે નો વેસેસ એક્સચેન્જ કરી દેવામાં આવશે બદલી દેવામાં આવશે નેથી લ્યો તમે બાલ મુકુંદમાં રહેવા દો સોખી સટ વાત અને અમારે જે 5 વર્ષથી અને 7 વર્ષથી જે દુકાનવાળા લઈ જાય છે ને એને ખબર છે એનો કોઈ પ્રશ્ન જ ન હોય સેકન્ડ નીકળ્યું ને આ નીકળ્યું કોયલું નીકળ્યું એને ખબર જ હોય કે બાલ મુકુંદમાં લેશું બીજેથી લેશું જે કોટનમાં જે વસ્તુ આવવાની છે આવવાની ઝાઝુ હોય તે અમને કે ને ત્યારે ઝાઝુ એવી રીતનું થોડું સેકન્ડ વેચી છે એટલે એને વેચવાની ધંધો કરવાની મજા આવે આ તો મને એમ થયું બેનોને સપોર્ટ આપું મેં કેમ ઊભું કર્યું તો મને થાય બેનોને તક આપું પણ મને નથી ખબર કે આવા બેનોય આવશે શેન્ટ માગવા 2000થી તને આવા બેનો મને એમ થાય કે મહેરબાની કરીને બહુ ફોનમાં વાત કરવી છે ને કિરણ બેન યારે વાત કરવી છે ને સલાહ લેવી છે ને આવું ન કરું હું થાકી જાઉં છું પછી એટલે આ તમને દિલ ખોલીને બેનના નાતે કીધું એટલે આવા મને ફોન તમારે કરવા નહીં તમારી ઈચ્છા હોય લઈને ત્યાં જાઉં હોલસેલ અમારી જે છે ને કુબેરજી પ્લાઝામાં ત્યાં જઈને કેવું કે ભાઈ કિરણબેને વેડિયામાં કીધું છે મારે 5000નો જોતો એ રાજીપે આપી દે પણ ફોન કરાવો ને વાત કરાવો ને પછી અમારે એને વાત કરીને સલાહ લેવીશ 5000માં સલાહ મને દેતા નથી આવડતી કેમ કે એ મેં કર્યું નહોતું હમણાં મેં કર્યું હોત ને તો હું તમને કહેત કે મેં 2000થી ધંધો ચાલુ કર્યો હતો મેં 5000થી કર્યો હતો તો હું સલાહ દેતી હારી લાગુ જે વસ્તુ મેં જ નથી કરી મારે તમને ખોટી સલાહ કેમ દેવી મેં નથી એવી રીતનું 2000થી કર્યું કાંઈ નહોતું ને ભી હતી ને તો એ સાહસ કર્યું હતું અને સાહસથી આ વસ્તુ થઈ 100 પીસ લીધા હશે તો 100 પીસ તો મારે કાંઈ 2-5 હજારના જ નહીં આવ્યા હોય ને એટલે તમારે એમ વિચારે અને તમારે ન કરવું હોય તો એમાં ક્યાં મારે એવું છે કે કરો જ પણ જેને દિલથી કરવું છે ને એને માનવાનું હું તને વાત કેવી ભૂલી ગઈ કે એ 2 છોકરીવાળા જે આવ્યા થાય એને એટલો સ્પીડથી માલ કાઢ્યો મને એમ થયું હું બેઠી હતી હો તો કોઈ જાતની વાતને દાંત કાઢ્યા મારે સામું અને પછી માલ કાઢ્યો એટલે લગભગ એને 72000 જેવો માલ કાઢ્યો અને પછી પેક કર્યો પછી ત્યાં આપણે સંભાળે ને આપણે હોલસેલે એને બધા બેઠા થાય એટલે એને પૂછ્યું કઈ જગ્યાએ તમે વેચો તાર કે અમદાવાદમાં એ કે દુકાન છે કે નહીં ઘરે જ ચાલુ કરું બિલ બનાવતા હતા તઈ એટલે ઘરેથી ચાલુ કરવું છે એમ કીધું ને તઈ મેં રસ લીધો મેં કીધું વેચતા નથી કે નહીં તમે ઠેક ચાલુ જ કરો છો એમ ને તાર કે હા તારે મેં કીધું હારી જીગર કરો છો એ કે તમારા ભાઈ હારે જ હતા એ ભાઈ એ કે તમારા ભાઈએ જ એમ કીધું કરવું છે મનથી કર અને દિલથી કર તો હાલશે હવે એમાં તું જરાક તું ભરે એમાં ધંધો શું હાલે આ સમજણ કહેવાય અને એ બીજી વાર મગાવ એ ત્રીજી વાર મગાવ એ ધીમે ધીમે મોટું કરે એટલે મને તરત એ પોઈન્ટ મગજમાં રહી ગયો હતો કે બેનોને આ કહેવાનું છે હવે તમે બાયું બીત્યો એને કરતા આદમીને બીવરાવે એને કરતા પછી પરિવાર બીવરાવે એ લોકો ધંધો ન કરવો હાસી ને પહેરવાસ પડશે એના કરતા રાજી ખુશીથી 2 પીસ લઈ જાય અને પહેરી બાલ મુકુંદમાં એટલે બીજેથી લ્યો પહેરવા હાટું લ્યો બાકી ધંધો કરવાનો રહેવા દો એટલે રાજીપે અમે વિડીયો બનાવ્યો છે એટલે એ લોકોએ તમારે મને ફોન કરવો નહીં મારી પાસે સમય ન હોય એના હાટું સારા લોકોને મારે વાત કરવી હોય ને નથી થતી કેમ કે હું આખો દી ફોનમાં હું થાકી જાઉં આ દુકાને જાઉં ત્યાં વાટે હોય આ દુકાને જાઉં ત્યાં વાટે હોય અને અમુક કુરિયરના પ્રશ્ન હોય કે આ લોકોને મળ્યું નથી કાંઈ એમ હોય કે પહેલી વાર મગાવી છે કિરણબેન વાત કરાવો તો વિશ્વાસ આવે એટલે મારે આખો દી આવા ફોન ચાલુ હોય અવાજ 2000 પર તમે સમજી જતા હશો નકર એમ થાય હું નવરી રહેતી હોય ઘરે બેઠી હોય એટલે રાજી રહેજો સ્પેશિયલ ધ્યાન રાખજો કે એમ ધંધો થાય નહીં હું વેચતી ને પછી હું જ્યારે વેચવા થાય ને મારે માલ પડ્યો રહેતો હું ઘણી વખત કહું છું એનો વિડીયો બનાવવા બેહું તો કેવડો લાંબો થાય હું કેમ વેચતી કેમ મોઢે બાંધીને બેસી જાયતી ખૂટવાડવા જાયતી તોય મને વેપારી એમ ન કહેતા કે કિરણબેન તમારે ન વેચાય ને એ પીસ પડ્યા લાવજો બદલાઈ દેવું એમ અને મયુરના વેચી ડિપ્ટેક્સના વેચી કોણ કહેશે આપણને કે તમારે પડ્યા રે બદલાઈ દેવું શ્રી કૃષ્ણ પ્રાંજલનું લાવ્યા હોય તો એ આપણને કોણ કહેશે કે તમને પીસ બદલાઈ દેવું સૂર્ય જ્યોતિના હોય કોણ કહે એટલે કંપનીવાળા નથી કહેતા ને મોટા મોટા વેપારી તો સામુય નથી જોતા માલ લાવી ને પછી અને તો એનો થોકડા બંધ વેચી છે પણ એ કાઢતા આવડે ને તઈ ધંધો કરતા આવડે 5000થી લાવશું ને કિરણબેન ક્યાંયથી લાવે છે લાવો એ જાણી રાખી અને ઓલાનું બહુ હાલે છે એ ક્યાંયથી લાવતો હશે આ જેતપુરમાં કઈ જગ્યાએ મળતું હશે એમાં શું છે એવું બહુ મન હોય ને તો તમે તાર ક્યારેક એ પૂછજો પ્રેમથી એ હું કહી દઈશ કેમ કે એ વસ્તુ ક્યાંયથી લાવવું એ મહત્વનું નથી ફોન અત્યારે એટલા તમારા ફોનની આવડત જોવો કે ફોનને સોશિયલ મીડિયા કહીને એટલું આમ ટૂંકું થઈ ગયું તેમ ગોતો નથી મળી જાય કે કોણ ક્યાંયથી લાવે અઘરું નથી તમે આમાં ધંધો લઈને બેઠા તમારે સામે લઈને પૂછવા આવે અમારા માલ વેચવો છે તમારે એટલે એ તો સામે લઈને આવે તમે ગમે ત્યારે ધંધો કરવા મળો ને એ કાંઈ ગોતવા જવાની વસ્તુ નથી કે ક્યાં હું મળતું છે ને ક્યાંથી લાવતા છે ને કિરણબેન કેમ શેઠ થયા
કેમ વેચવું ને એ જ્યારે આવડી જાય ને તો એ શેઠ થયા કહેવાય. ક્યાંયથી લાવતા હશે આવડી જાય નહીં. એ તો તમે વાયા વાયા કોન્ટેક્ટ કરો તો મળી જ જાય, એમાં કાંઈ નવું નથી. જ્યારે પડ્યું રહેશે એ કેમ કાઢવું અને કેવી રીતનું ગ્રાહકને દેવું, ગ્રાહકને શું ગમે છે એ દેવું, એ કયો કટ માગે છે એ દેવું, કેવું કાપડ માગે છે એ દેવું, એ જ્યારે આવડી જાય એટલે ધંધો આવડી ગયો. આમાં કાંઈ નવું નથી. 5,000થી લઈને પછી શેઠ થાય ને પછી વેચી, એ વાત તો હાવ તેમ કહો ને આમ વિચારા વગરની વાત છે. પણ એ કેમ વેચવું અને હું વેચીશ જ અને એ હું ગમે એમ કહીને પડ્યું રહે ને કાઢીશ જ, એ જ્યારે આવડે ને તો એ ધંધો આવડી જાય. આ હાવ દિલથી કીધું અને મોનોપોલી વાળી વાત કીધી તમને. આ મોનોપોલી છે ધંધાની. ક્યાંયથી લાવવું બધાને શું થાય મોનોપોલી. મને ઘણા એમ કે પાર્સલનું ધ્યાન રાખજો, પાર્સલ ઉપર લખ્યું છે ને તો બધાને ખબર પડી જાય ક્યાંયથી લાવું. એટલે મને મનમાં દાંત આવે કે એ કાંઈ અઘરું નથી, એ બધે જ મળે. ક્યાંયથી લાવવું ને ક્યાંયથી વેચવું, કેમ કાઢવું ને એ મોનોપોલી વાળી વાત છે. અને એ આ મેં તમને કીધું કે કેમ કાઢવું એ. અને હજી તમને રસ હોય કોઈને મારા વિડીયો સાંભળીને જો સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં લખજો કિરણબેન એનો વિડીયો બનાવો કે તમે કેવી રીતે કાઢતા. કેમ કે હારા જે હશે ને વેચતા હશે ને ઝાઝુ વેચતા હશે એને ત્યાં થોડીક તકલીફ પડતી હશે કે અમારે પડ્યું રહેશે. તો એ તમારે જાણવું હોય ને તો એનો વિડીયો તમને હું સ્પેશિયલ બનાવીશ કે તમે મને આ કહો. એ જાણવાનું છે ક્યાંયથી લાવો છે એને જ જાણવાનું. અને કેટલે જ ચાલુ કર્યું તો 2-5 હજારથી એને જ જાણવાનું. કેમ વેચવું ને એ જાણો એટલે ધંધો આવડી જાય. અને રાજી રહેજો એમ ન કહેતા કિરણબેને ઘસકાવ્યા, કેમ કે મને થોડુંક દાજ હતી. હમણાં એવા જ ફોન આવે બોલો 2,000થી 5,000થી. મને થાય સારું બોલીને કાંઈ ભૂલ કરી છે કે બેનો ધંધો કરાવીને 5,000થી લઈ જાજો એટલે ભૂલ. એટલે જે આપતા હોય ને હું તો કહું નેથી લ્યો બાલ મુકુંદમાંથી રહેવા દો. મારી પાસેથી ખાસ મનનો એવું કહેતા કિરણબેન 5,000થી ધંધો ચાલુ કરવો. મને થોડીક કેમ કે તમે ગમે એ વસ્તુ કરો ને એટલા બધા ગરીબ તો આપણે નથી જ. એ તમને એવું લાગે છે એમ ગરીબ છે એ ગરીબ હોય તો વહી આવો. કિરણબેન અમને 15,000 12,000 પગારમાં રાખી લો, હાલો વહી આવો. તો એમ નહીં થવું. 5,000 ધંધો શરૂ કરવાનો તમારે 2,000 5,000 ધંધો ચાલુ કરવો, 15,000 પગાર આપવું ના કેમ નહીં થવું. ગમે બેનો એમ લાગે કિરણબેન તમે મહેનત કરો ને એમ મને કહો તમ તારે તમે કરીને એવી માર કરવીશ. અને તમે એમ કહો ને આ ટાઈમ ભરવો અને તમે એમ કહો કે આ વસ્તુ કરવાની છે એ હું કરવા રાજી છું, પણ તમે મને 15,000 પગાર આપો હું આપીશ. તો એના કરતાં એ કરો. કેમ કે તમે 5,000થી ધંધો ચાલુ કરશો એ થતા લગભગ 10 વર્ષ 8 વર્ષે મારે જેમ શેઠ થાવ, મારે આ 10મું વર્ષ ચાલે છે. એટલે તમે ત્યારે શેઠ થાવ એના કરતાં 15,000 પગાર મળો લેવા મહિને. તો પછી એ કરો. 5,000થી ધંધો કરીને ખોટું તમે એ સાહસ કરો માં એ હાવ ઓલા વગરની વાત છે, અર્થ વગરની હાવ. એટલે એના કરતાં તેમ છે ને કામની જરૂર હોય ને તો મને કહો, મારે જરૂર છે હારા બેનો, પણ મારી જેવા હો. પછી તમે એમ કહો છોકરા નાના છે ને મારે તકલીફ છે ને નીકળાય એમ નથી ને હા હું રાશિ છે ને મારે ટાઈમે પોગવું જ પડે ને મારે તમારે ભાઈ રાડ્યું નાખે ને ઘરે રોટલી ન કરી દો ગરમ તો ઘસકાવે, એ બેનો ફોન નથી કરવાનો. અમારે મેં કીધું ને કે ધંધો કરતી હતી ને ત્યારે ખાડાય પડતા હતા. અહીં ઢગલો થતો જાય ને ધંધાનો ને માલનો ત્યારે અહીં ખાડોય પડતો જાય. છોકરાએ આમ રોટલી વગરના રે ટાઈમે રંધાય નહીં. હજી હાલમાં એટલી બધી આમ જાવામાં અહીંયા જવામાં 3 ટકમાંથી 1 જ ટક હરખું ખવાય. સવારે જ લગભગ બનસ કરી દીધું કેમ કે સાંજે 12:30 કાંઈ વાગી ગયો હોય. એ સવારે મોડા જાગી પછી પૂંજા કરીએ ને એ બધું કરી રહી ને ત્યાં સવારે જ બધા એમ કે અમારે નથી ખાવું. એટલે 2 ટકમાં તો ક્યારેક હોય નકર 1 જ ટક હરખું ખવાય હાલમાં. એટલે ભોગ દેવો પડે. સીધું ઈજી નથી. તમને જેટલું હેલું લાગે ને કિરણબેન શેઠ થઈ ગયા કિરણબેન, બીજા થઈ જતા હોય એની પાસે તમારે સલાહ લેવી. મારી જો મેં તમને હાવ સોખી કહી દીધી કે મને એમ તમને એમ થતું હોય કે એટલું હેલું નથી. એટલે મેં કીધું ખાડો બહુ મોટો પડે. નાના છોકરા મૂકીને વહી જવા અને એ તમારી રીતે ધૂળમાં રખડતા હોય, બહાર સુંદડિયું બાંધીને કોકને પૂછજો. રૂપાલીમાં જ રહેતી, આખી શેરીને ખબર છે કે છોકરા બહાર રોડે હોય ને આ બેન રોજ ગાડી લઈને વહી જતા. આદમીને ખબર છે ને બાયુને ખબર છે. એટલે એ આમ બહુ મોટો ખાડો પડે ને તો અહીંયા ઢગલો થાય. એમ નામ ન થાય. આપણે મકાન ગાળતા હોય પાયા ગાળતા હોય ત્યારે અહીં ખાડો પડે ને અહીં ધૂળના ઢગલા થાય ને એમ. એ જ વસ્તુ આમાં છે ધંધામાં. બહુ બધું જાતું કર્યું હોય, ઈચ્છાઓ જાતી કરી હોય, વ્યવહાર જાતો કર્યો હોય, ટાઈમે ક્યાંય જવાતું ન હોય, ફરવાય ન જવાતું હોય. બધા એમ કહેતા હોય આવજો. આ હમણાં જ કીધું લ્યો બેનું દીકરીનું સ્નેહ મિલન છે તેમાં આવશો તો ન્યાય ન જવાતું હોય. અમને ઘણું એવું થતું હોય કે બાયું કેમ આમ હુતા રે બપોર વચ્ચે 1 વાગ્યા હુઈ જાય 4 વાગ્યા હુવે, ઘડીક 2 કલાક ફોને ઘૂમડે પછી ઊંઘ આવી જાય પછી 4 વાગે. અમને એવું થાય કે ઘડીક હુઈ જાય પણ એ બધું છોડવું પડે. એ બધો ખાડો પડ્યો કહેવાય. હારી ઈચ્છાઓ જ્યારે આપણે છોડીએ ને એને ખાડો પડ્યો અને આ ઢગલો થયો. એટલે એવું છૂટે અને એવું જેને છોડવું હોય એને મને ફોન કરો કિરણબેન તેમ કહો ને બધું કરવા હું તૈયાર છું, મને તેમ ધંધે સેટ કરી દો એને હું કરી દઈશ. પણ મેં કીધી ને એવી જ મહેનત હો, કોઈ વસ્તુનું બાનું નહીં કે આ વસ્તુ આમ એમ નહીં. એને અંદર રૂબરૂ ફોન કરજો ને હું વાત કરીશ એને હારે કે મારે એવી રીતની વાત કરીને કિરણબેને કીધું ને મારે કરવું છે તો સેટ કરવાની જવાબદારી મારી. બોલો પણ હું કહું એમ પછી તમને એમ થતું હોય કે એટલી મહેનત ને આ બાના કાંઈ નહીં. તો એ બેનો ફોન કરજો હું વાત કરીશ. અને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. બાકી આજ મેં બનાવ્યો છે વિડીયો થોડોક ઓલામાં જ તે હું થાકી ગઈ હતી હમણાં એટલે રાજી રહેજો. જય સ્વામિનારાયણ.